અત્યારે ભાઈ 6 વાગી ગયા છે ને હું જાઉં છું ભાઈ આમાંથી 5 પતંગ ગમે એ લઈને ધાબા ઉપર અને 5 પતંગ કેમ કે અમારો એનો નિયમ છે કે ભાઈ હું અને મારા ભાઈબંધ બધા સવારના 5:30 6 થાય એટલે પતંગ જગાવીએ ધાબા ઉપર સવારમાં જઈને તો અત્યારે એમાંથી 5 પતંગ લઈને હું પેલા બાકાજી બોલાવતો આવું પછી આપણે નાઈ ધોઈને મળવી હરકી તે વ્યવસ્થિત બ્લોગમાં બરાબર બાય બાય भाई अभी आज है भाई उत्तरायण और अभी भाई 9:30 बज चुके हैं और भाई मैंने कल मेरे इंस्टा आईडी पे एक पोल डाला था कि भाई मैं हिंदी ब्लॉग बनाऊं या गुजराती तो बहुत सारे भाइयों ने मेरे को कमेंट में लिखा था कि गुजराती ब्लॉग बना दो तो भाई अभी भाई मैं आज से गुजराती ब्लॉग बनाने वाला हूँ तो भाई केम छो बधा मजा में हशो तो भाई आज है उत्तरायण भाई तो देख बधा જોઈ લ્યો ભાઈ ભાવિન ભાઈ સામે પતંગ ચગાવી રહ્યા છે ઓલ હેન્સી બેન भी સામે ઠેકડા માર રહે અને વીરભાઈ આવી ગયા છે જોઈ લો રાયડો વાળતા વાળતા વીરભાઈ આવી ગયા છે રાયડો વાળતા ગુજરાતી બ્લોગમાં ફૂલ સપોર્ટ કરો મદદ કરો અને આનંદીએ પતંગ કપાડી દીધી અને વીરભાઈના ગાંડા રિએક્શન જોઈ લો બધા મિત્રો આવા જ રિએક્શન જોવા માટે આજનો વ્લોગ કન્ટિન્યુ રાખજો થેન્ક યુ ભાઈ અહીંયા વાતાવરણ ઉત્તરાયણનું જામી ગયું છે ને વીરભાઈ અહીંયા ભાઈ બહુ જોરદાર પતંગબાજી કરી રહ્યા છે લે હાલ તમે બે આવી ગયા વિડીયોમાં बस फिर से यहाँ पे पादो हमें गुजराती व्लॉग में अत्यार कमबेक कर भूलाया था केम के हमें अत्यारे चालू कर तो वीरभाई કેટલી પતંગ કાપી તમે અત્યાર સુધીની 5 કાપી આ એક પતંગ પાક આપણે અઢળક પતંગ કાપી હો 5 કાપી એક પતંગ હા અમે એક 5 કેમ કે અમે બાસી ચકલા નહીં તો તમારે કઈ કેવું છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ લાઈક શેર અને સબસ્ક્રાઇબ આજ પતંગ જગાવવાની થાય છે કારણ કે બધાય મારી પતંગ બહુ કાપી હું બધાની કાપી નાખવાની જોઈ લેજો વીરભાઈ આપણે સમજો અત્યારે 10 પતંગ કાપવાની એક પતંગ 5 કાપ્યા છે હજી 5 બાકી છે આપણે આ તો મળી હાલો થોડીક વારમાં સબસ્ક્રાઇબ જમવાનું ટાઈમ થઈ ગયો છે ને ભાવિનભાઈ આવી ચૂક્યા છે જમવા માટે તો જઈએ જમવા અને ક્યાં છે શુભમ પાછળ છે શુભમભાઈ તો હાલો જમતા જઈએ પતંગની મોજ લેતા જઈએ તો ભાઈ અહીંયા 2 વાગ્યાનો સમય થઈ ગયો છે અને ભાઈ પતંગમાં ફૂલ મોજ પડી રહી તો અહીંયા તડક્યામાં અમે બધા તો કાળા કાળા થઈ ગયા તો અમારા શુભમભાઈ તો ફિરકી પકડે છે કોની તો અહીંયા વીરભાઈ હાય કરો બધા હાય કરો તો અમારા ધ્રુવાંશી બેન પતંગ ચગાવે ને પાછળ શુભમભાઈ ફિરકી પકડે અને આનંદી બેન આસ્થા બેન અને બધા મયુરી બેન ના પ્રિન્સ અમારો પ્રિન્સ કેવી મજા આવે છે પતંગ ચગાવીને બહુ મજા આવે વીરભાઈ એક ચીક પાડી જાય આપણા વ્લોગમાં કપાય એટલે જોઈ લો અમારા વીરભાઈ અને અમે બે ફૂલ મોજ કરી એટલે અમારી પતંગ અડાડી દીધી તો ઘડી કરીને ચાલુ મહિલા અધિકારી નું ઉપાડ હાલ ઉપાડ લઈ લે દુલાડું ઉપાડ લે ને હેઠે ભોડો માર ભોડો માર હવે હાથ માર મહિલા અધિકારી મિત્રો ને ભાઈ 6:30 થઈ ગયા છે અને અવાજ જો થોડોક બે ગયો છે કેમ કે ભાઈ ઉત્તરાયણમાં નકરી રાયડું ને બૂમ પાડ્યું પાછળથી અવાજ તમને આવી ગયો મારા બ્લોગમાં તો હીરવાબેન શું કહો તમે ફરતી બોલો આજે તમે વિડિયો કામ બનાવ્યો તો ભાઈ આજ ઉત્તરાયણ હતી એટલે ભાઈ અમે વિડીયો ન બનાવ્યો કેમ કે કોઈ વિડીયો જોવે નહીં ઈ હાટો અમે મેકશું ઉત્તરાયણના 2 દી પછી તો ભાઈ ઈ હાટો આજે અમે વિડીયો નથી મેક્યો તો બધાને સોરી પણ આ ઉત્તરાયણની એન્ડિંગ તો થાય છે ધીરે ધીરે અને જો અમે હાર્દિકભાઈ પતંગ સગાવે છે અને ભાવિનભાઈ ત્યાં અહીંયા બાકા ચીકી બોલાવે ધીરે ધીરે જોઈ શકો છો એના મોઢા ઉપર કેમ કે ગમે એવું હોય ભાવિનભાઈના ઉત્તરાયણ એટલે પહેલા નંબરનો તહેવાર છે એ બધા તહેવાર ન હોય તો હાલે પણ ભાવિનભાઈને ઉત્તરાયણ તો જોવું છે હું નો ઉત્તરાયણ જોવું છે આ હોતું હા એમ તો થોડીક લોચા મારી થાય ભાઈ લોકો અહીંયા રવિભાઈ પતંગ ઉડાડી રહ્યા છે અને કાકા ભત્રીજાની જોડી હાર્દિકભાઈ કાકા ભત્રીજાની જોડી ફૂલ બાકાજીકી મચાઈ રહી છે ઉત્તરાયણમાં હુક્કા બોલાઈ રહ્યા છે ભાઈ આ લોકો તો અહીંયા આ જો ગયું પીળું જાય ધીમા ધીમે હવાજે ધીમી ધીમી બાકાજીકી પૂરી થાય છે વીર શું ખાસ તું વીર શું ખાશું ચીકી
અત્યારે ભાઈ 5:30 ઉપર થઈ ગયું છે અને ભાઈ તમે જોવો છો મારી હાથમાં અમેરિકન માતા કી જયવાળી પતંગ અત્યારે આવી ગઈ છે. તો એની યાર અમારા ભાવિનભાઈ અહીંયા આવી ગયા છે કેમ કે હું અત્યાર લગી ઓલા ધાબા ઉપર હતો અને અમારા વીરભાઈ તો પેળાયા છે. તો અહીંયા બે ભાઈ બહુ પેળાયું કે જો જોયું તો અહીંયા પણ ઝઘડો થઈ ગયો છે બહુ ખતરનાક વાળો. તો ભાવિનભાઈ ની વાત કરવી છે થોડીક કેમ કે અત્યાર લગી નતા. ભાવિનભાઈ કેટલા કાપ્યા? ભાઈ કાપાદની વાત જ જવા દો. ફૂલે ફૂલ બાકાજી કી રપા રપ भाई रप काट दिए भाई हिंदी निकल देख सकते हैं यहाँ पे वीर भाई मेरे मारा भाई सलाह भाई ની ઘાણી કરે. અરે અત્યાર લગી ભાઈ એક વાત કેવીશ તમને બધાને કે અત્યાર લગી ભાઈ હિન્દીમાં વ્લોગ બનાવ્યા 20 કે 25 વ્લોગ હિન્દીમાં બોલવાની ટેવ પડી ગઈ. તો ભાઈ ક્યારેક આવે તો માફ કરજો. બાકી વીરભાઈ શું કેવું તમારે? બોલો ગુજરાતીમાં બાકાજી કી બોલો તમે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. હા એમ બરાબર. આપણે ગુજરાતી વિડીયોમાં વીરભાઈ ની બાકાજી કી સાથે ધ્રુવભાઈ શું તો તમારું શું કેવું છે? કઈ કેવું છે? બોલો ઉત્તરાયણમાં ચીકી ખાધી ચીકી. ચીકી ભાઈ ધ્રુવભાઈ ચીકી કાઢ બાકાજી કી બોલાવી દીધી. બાકાજી કી બોલો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભાઈ. હાલો ભાઈ ગુજરાતી વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો. The next day. અત્યારે તો ભાઈ તમારો ભાઈ નાઈ ધોઈને આવી ગયો ધાબા પર તૈયાર થઈને. જોઈ લો ચશ્મા બસમાં ચડાવી દીધા અને ભાવિનભાઈ પણ અહીંયા આવી ગયા છે. તો અહીંયા પતંગોનો સ્ટોક લઈ લીધો છે. હાથમાં વીટી દીધું છે થોડુંક એટલે કાંઈ વધારે ઈજા ન થાય. ધ્રુવભાઈ અમે નવા કપડાં પહેરીને છે. તો ધ્રુવભાઈ આવી જાઓ. તો ધ્રુવભાઈ નવા કપડાં પહેરીને તો આવી છે તે પણ અમે 2 દી બાકા ચીકી બોલાવેલા છે. બીજો દી તો મળી થોડીક વારમાં. જે ધાબા ઉપર આવ્યો તો એ ધાબા ઉપર આવ્યો તો જો મારી ફિરકી મારી પતંગથી જો આ ટેણી ચગાવે પતંગ. એ પ્રિન્સ મારો પ્રિન્સ ટેણી પતંગ ચગાવે. તમને દેખાતી નહીં હોય પણ જો ઓલો ચાંદો ચગે આ પ્રિન્સભાઈએ ચગાવેલો પતંગ છે આખો. પ્રિન્સભાઈ કાપવાનું છે આપણે એમ નામ ખાલી ચગાવવાની નથી. તો ભાઈ ઓ પ્રિન્સભાઈ એક કાપી નાખી પતંગ. તો આટલો નાની ઉંમરમાં ભાઈ પતંગ ચગાવે તો આ મરદના ફાડિયા કહેવાય. બાકી નબળાનું કામ નહીં. જોઈ લો એની ખેંચ પ્રિન્સ ખેંચ મારતો એક જોઈ લો. માત્ર 5 વર્ષની ઉંમરમાં પતંગ ચગાવે. અને સામે તો અમારા ભાઈબંધ મિત્રો જો અમારા અંકિતભાઈ છે સામે. એની યાર કોણ છે? ટીનીભાઈ બ્લોગ જોતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. દેખાતું નહીં પણ ચાલે. તો મળીએ થોડી વારમાં. તો હજી આપણે પતંગ ચગાવવાની વાર છે. ચગાવી નાખી. તો પ્રિન્સભાઈની પતંગ તો ક્યાંય છે આપણી પતંગ એ ચગાવવાની. આપણે ઘડીક રહીને તો મળીએ. 2 વાગી ગયા છે અને આ તમારો ભાઈ આવી ગયો છે. ભાઈ પતંગના કાના બાંધા કેમ બધી કાના બાંધેલી પતંગ ખૂટી ગઈ છે. અને સામે તો વીરભાઈ અને આનંદીબેન પતંગ ચગાવે. અને અહીંયા તો દર્શનાબેન એ કાની બાંધે. સામે આસ્થાબેન. મયંકભાઈ હાય કરજો. આ મયંકભાઈ છે મારો ખાસ ભાઈબંધ છે. અને આ વીરનો શું થાય ફૂઈનો છોકરો. તો એ છે પતંગ ચગાવવા આવ્યો છે. તો આપણે પતંગ ચગાવી ઘડીક રહીને પાછો વિડીયો કન્ટિન્યુ કરી. હા લ્યો આને ભાઈ લઈ લો. અમારો ટેણી જે કેટલા હવાની બહુ કાપ્યા પતંગ કાપ પ્રિન્સભાઈ કેટલા કાપ્યા હતા? ભાઈ તમે કેટલી પતંગ કાપી છે? 5 પતંગ કાપીને આ 6ઠી કાપવા જાવ તો ધ્રુવભાઈ ની પતંગ જો અહીંયા પડી ગયા. તો ધ્રુવભાઈ ની પતંગ અહીંયા આવી ગઈ છે. અને રાજકોટ ની સ્પેશિયલ અમે દોરી કરાવી. તો રાજકોટ થી મયંકભાઈ આપડા લાયા છે દોરી રાજકોટ થી આપણી માટે. આ તમે જોઈ તો ઓલટાવલ કાપવા આવ્યા છે. તો કપાય તો ઠીક બાકી નકર બાકા ચીકી તો કોલાય છે. અત્યારે 2 ઉત્તરાયણ ની એન્ડિંગ થઈ ચૂકી છે. ઉત્તરાયણ ના એન્ડિંગ કરી દીધી છે. બધા ઉત્તરાયણ ના એન્ડિંગ કરે છે. આપણે જોઈ લો બધા હાલો બધા આગળ ગયા. હાલો બધા તો 1 નંબર ઉત્તરાયણ અત્યારે 2026 ની ઉત્તરાયણ એન્ડિંગ થઈ ચૂકી છે. અને તમારા ભાઈ ઉત્તરાયણ ની એન્ડ કરી નાખી છે. તો હીરવાબેન यहाँ पर ડિસ્કો કરે છે. હાલો તો ભાઈ બધા એન્ડિંગ નો ડિસ્કો કરે છે. અને ભાવિનભાઈ અહીંયા ઉત્તરાયણ ની છેલ્લી ક્લિપ ની મોજ માણી રહ્યા છે. અહીંયા જોવ તો તમે બધા. અને હેન્સી બેન આવી ગયા, પ્રિન્સભાઈ બધા 1 નંબર જલસા કરે. વાહ ભાઈ બધા 1 નંબર જલસા કરે. જો ચીક્કી ડાળિયાના લાડવા બધા તો આયા ચમકાવે છે. ભાઈ કેવું તમારી ઉત્તરાયણ કેવી રહી આખી ની?
મસ્ત હાલો આ ભાઈ ની તમને શું થયું ગોલાભાઈ કાંઈ હા તો ભાઈ આ ભાઈ ને તો બહુ વધારે દોરવા ગયા તો મને પોતા નહીં અહીંયા લોહી ની ધારવાળી આયા તે તો હા તો ઉત્તરાયણ ભાઈ આમની હારી રહી અમારી હારી રહી મયંકભાઈ તમારી ઉત્તરાયણ કેવી રહી બહુ હારી વાહ ભાઈ બહુ હારી રહી સલાભાઈ તમારી ઉત્તરાયણ કેવી રહી बराबर हालो दाजो लास्ट बट नॉट लिस्ट यहाँ पे 2026 की उत्तरायण खत्म है हिंदी में बोल रहा हूँ क्योंकि हिंदी में ब्लॉग बनाता था पहले तो मिलते हैं भाई अगली उत्तरायण पे और कल का लोग जरूर देखना थैंक यू અત્યારે તો ભાઈ અમે અત્યારે બેઠા છીએ બહાર તો અમારા બે ભાઈબંધ દોસ્તાર રહ્યા છે તો એની આ તમારી વાત કરાવું તો ભાઈ તો આ દેવાંશભાઈ તો એની આ વાત કરો તમે દેવાંશભાઈ બતાય જમી લીધું છે हम बता बेटा है फ्रेंड्स मयंकભાઈ ભાવિનભાઈ વીરભાઈ ને રવિભાઈ બીજું કઈ કેવું છે દેવાંશભાઈ તમારે બીજું કઈ કેવું પતંગ ઉડાડી કે નહીં તમે કેવી કરી મસ્ત આજ કેટલા કાપ્યા તમે કેટલા આજ કાપ્યા આપણે બહુ ચાચા તો દેવાંશભાઈ બહુ પતંગ સગાય તમે વિડીયો જોઈ લેજો અમારો વ્લોગમાં પ્રિન્સભાઈ તમારે શું કેવું છે માર કાલે ખાલી અમે પતંગ લાયા ફીકી લાયા ને અમે ઉડાડી પણ તમે ડિસ્કો બહુ કર્યો એ વાત મળી તમને તો કેમ ડિસ્કો બહુ વધારે કર્યો ભાઈ ડિસ્કો મને બહુ પસંદ છે બહુ પસંદ છે અરે સરસ હાથ જમાઈ દીધો ભાઈ તો અમારા વિડીયો તમારે મોટા ભાગે જોવો હોય તો જોઈ લેજો પ્રિન્સભાઈ નો ડિસ્કો વધુ હોય તો ભાઈ એકવાર જેટલા વિડીયોમાં તમે જોયું છે એને ખબર જ છે કે પ્રિન્સભાઈ કેટલો ડિસ્કો કરે તો કદાચ ઉત્તરાયણનો વ્લોગ તમે ન જોયો તેમાં જોજો પ્રિન્સભાઈ નો ડિસ્કો એમાં આવે જ છે અને છેલ્લે તે ઉત્તરાયણ 2026 ની એન્ડિંગ અને એમાં તે પ્રિન્સભાઈ નો ડિસ્કો આવે તો તમે બધા એકવાર જોઈ લેજો અને કોમેન્ટમાં લખજો પ્રિન્સભાઈ કેવો ડિસ્કો કર્યો હતો બરાબર તો લાઈક કરજો કહીજો બધા હાલો લાઈક કરજો ઓકે 11 વાગી ગયા છે અને હું હાલવા નીકળ્યો તો જોઈ શકો અહીંયા ઉમરાળાનો ગેટ આવી ગયો છે અને અમે ડ્રાઈવ ઘર તરફ તો આજની વિડીયો આપણે એન્ડ કરીશું તો મળીએ નવા વ્લોગમાં અને તો ગુજરાતી વ્લોગ ગેમ તો લાઈક કરી દેજો ભાઈ થેન્ક યુ